સુરત પુત્રી સમાન સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આડેટની પૂણા પોલીસે કરી ધરપકડ। સુરત શહેરના પૂણા વિસ્તારમાં પુત્રી સમાન સગીરા સાથે દુષ્કર્મ આચરતા આડેટની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાંથી શર્મસાર કરતી ઘટના સામે આવી, જેમાં મિત્રના પિતાએ પોતાના પુત્રની ઉંમરની સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। પુત્રી સમાન સગીરાની આડેટે લાજ લૂંટી લેતા સગીરાએ હતાશ થઈ શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું। આ દરમિયાન માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી। બનાવના પગલે માતાએ તાત્કાલિક પોલીસ મથકે નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। સુરત શહેરના પૂણા વિસ્તારમાં એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે। આ ઘટનાની હકીકત જોતાં 2.5 વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે, તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે। આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે।